ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુરુ ક્લાસીસ. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ખાસ તો ધોરણ 9 ઇંગ્લિશ વિકાસ અસાઇનમેન્ટ 2025 એમાં સેક્શન બી ડોલ્ફિનના જે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર છે એની આપણે ચર્ચા કરીશું. એમાં છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો આજે આપણે આ સેશનમાં મિત્રો આ પેરેગ્રાફની ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે એનો પહેલો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. મિત્રો, પહેલો પ્રશ્ન પૂછ્યો છે, વાય વર ધ ટાઉન ફ્લોક એમેઝડ? નગરજનો કેમ અચરજમાં પડ્યા? તેનો આન્સર છે ધ ટાઉન્સ ફ્લોક વર એમેઝડ because when the piper started playing the flute, the rats came out of the house. અથવા houses. House અથવા houses. Second question છે, where did the piper take the rats? Piper જે મોરલી વાળો, વાંછડી વાળો, એ ઉંદરોને ક્યાં લઈ ગયો? તેનો આન્સર ધ પાઇપર ટુક ધ રેટ્સ ટુ ધ રિવર બેંક. એ પાઇપર ઉંદરોને નદી કિનારે લઈ ગયો. ક્યાં લઈ ગયો? નદી કિનારે. એનો ત્રીજો અને ચોથો પ્રશ્ન જોઈએ મિત્રો, વેન ધ પાઇપર જમ્પ ઇનટુ ધ રિવર, જ્યારે પાઇપર નદીમાં કૂદ્યો તો શું થયું? આપણે વાક્ય પૂરું કરવાનું છે મિત્રો. એટલે કે જેવો પાઇપર એમ કે રિવરમાં જમ્પ કર્યું, ધ રેટ ઓલ્સો જમ્પ ઇનટુ ધ રિવર, ઉંદર પણ એની સાથે નદીમાં કૂદી પડ્યા. ચોથો પ્રશ્ન છે, હાઉ મેની ગોલ્ડ પીસીસ ડીડ ધ મેયર ગીવ ટુ ધ પાઇપર? મેયરે પાઇપરને કેટલા ગોલ્ડ પીસીસ આપ્યા? ધ મેયર ગેવ હિમ ઓનલી વન ગોલ્ડ પીસ. તો મેયરે એને માત્ર એક જ સોનાનો ટુકડો, એટલે સોના મોર એમ કે આપે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, શું કહે છે? નેક્સ્ટ પેરેગ્રાફનો પહેલો ક્વેશ્ચન, ડિસ્ક્રાઇબ ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટરનું વર્ણન કરો. ધ ઇન્સ્પેક્ટર વોઝ અ રાઉન્ડ લિટલ મેન વિથ રેડ ફેસ. નાનો ભાઈ ઠીંગણો માણસ હતો, એનો ચહેરો ગોર અને લાલ હતો. કેવો હતો ચહેરો? રાઉન્ડ, એ પોતે રાઉન્ડ હતો, એટલે ઠીંગણો અને ગોળ જાડો માણસ અને લાલ ચહેરો હતો. ડિસ્ક્રાઇબ ધ ટીચર. ટીચરનું વર્ણન કરો. ટીચર કેવા હતા? ધ ટીચર વોઝ લાર્જ, બ્લેક એન્ડ અગલી વિથ બિગ સ્ક્રીન. જો એ તમને પેરેગ્રાફમાં આપ્યું છે અહીંયા, ધ ટીચર વોઝ લાર્જ, બ્લેક એન્ડ અગલી વિથ અ બિગ સ્ક્રીન. અને પહેલાનો જવાબ આવી છે ધ ઇન્સ્પેક્ટર વોઝ અ રાઉન્ડ લિટલ મેન એન્ડ રેડ ફેસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્રીજો અને ચોથો પ્રશ્નની વાત આપણે કરીએ મિત્રો. વોટ ડીડ શાલ્મી હોપ? શાલ્મી શું આશા રાખતી હતી? તેનો આન્સર છે શાલ્મી હોપ ધેટ હી વુડ નોટ બી એબલ ટુ રિપેર હર ટીચર ઓર ઇટ વુડ ટેક 1 month ઓર મોર ટુ મેક ઇટ ઓલ રાઇટ. એવી આશા રાખતી હતી કે પેલો ઇન્સ્પેક્ટર છે એ આ પોતાના ટીચરને લઈ જાય અને એ રિપેર ન થાય, અથવા 1 મહિનાથી વધારે સમય લાગે એનું સરખું કરતા. એવી આશા શાલ્મી રાખતી. સેકન્ડ ક્વેશ્ચન કે છે, શાલ્મી હેટેડ. શાલ્મીને શાના પ્રત્યે નફરત હતી? તેનો આન્સર, શાલ્મી હેટેડ ધ સ્લોટ વેર શી હેડ ટુ પુટ હર હોમવર્ક એન્ડ ટેસ્ટ પેપર. શાલ્મીને જે પેલા ટેસ્ટ પેપર મૂકવા પડતા હતા, જે હોમવર્ક મૂકવું હતું, એ સ્લોટને એ હેટ કરતી હતી. The part she hated the most was the slot where she had to put her homework and test paper. પહેલાનો જવાબ અહીંયા હતો, શાલ્મી hoped that she would not be able to repair her teacher or it would take 1 month or more to make it all right. નેક્સ્ટ આપણે પેરેગ્રાફ જોઈએ મિત્રો. એનો પહેલો ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? What happened for the first 1 kilometer?
પહેલો 1 કિલોમીટર શું ઘટના ઘટી, શું બન્યું? તો એનો આન્સર છે ફોર ધ ફર્સ્ટ 1 કિલોમીટર ધ રેબિટ રેન ધ ડિસ્ટન્સ વિધિન 5 મિનિટ્સ while tortoise took 1 hour. તો પહેલા 1 કિલોમીટરમાં એવું બન્યું કે ભાઈ રેબિટે જે ડિસ્ટન્સ હતું એ 5 મિનિટમાં કવર કરી લીધું, જ્યારે કાચબાને એ ડિસ્ટન્સ કવર કરતા 1 કલાકનો સમય લાગ્યો. સેકન્ડ ક્વેશ્ચન, ધ રેબિટ ટુક રેસ્ટ બીકોઝ, સસલાએ પછી વચ્ચે આરામ કર્યો, કેમ? બીકોઝ ધેર કેમ અ લેક ઇન ધ વે, એના માર્ગમાં શું આવ્યું? લેક, સરોવર આવ્યું, એટલે રસ્તામાં સસલાએ આરામ કર્યો. એનો થર્ડ ક્વેશ્ચન જોઈએ મિત્રો. થર્ડ ક્વેશ્ચન શું કહે છે આપણને? વોટ ડીડ ધ ટોર્ટોઇઝ ડુ વેન હી રીચ્ડ ધ લેક, જ્યારે કાચબો સરોવરે પહોંચ્યો ત્યારે એને શું કર્યું? વેન ધ ટોર્ટોઇઝ રીચ્ડ ધ લેક હી વોક અપ ધ રેબિટ, જો સરોવરે પહોંચ્યો તો ત્યાં જઈને એને સસલાને જગાડ્યો. ફોર્થ ક્વેશ્ચન, હાઉ ડીડ ધ રેબિટ ક્રોસ ધ લેક, સસલાએ નદી કેવી રીતે ઓળંગી? એનો આન્સર છે ધ રેબિટ ક્રોસ ધ લેક બાય સિટિંગ ઓન ટોર્ટોઇઝ બેક. તો સસલાએ લેક કેવી રીતે ક્રોસ કર્યું? તો કાચબાની પીઠ ઉપર બેસીને એ સરોવર એને ક્રોસ કર્યું. ચોથો પેરેગ્રાફ જોઈએ મિત્રો. શું કહે છે ચોથો પેરેગ્રાફ? એનો ફર્સ્ટ ક્વેશ્ચન, ધ ન્યુ બોર્ન બર્ડ વોઝ વેરી ખાલી જગ્યા મચ ધેન ધ અધર્સ. તો વેરી અગલીનો આન્સર ખાલી જગ્યા આવશે. અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? અગલી. તો ધ ન્યુ બોર્ન બર્ડ વોઝ વેરી અગલી એન્ડ મચ બિગર ધેન અધર્સ. અહીંયા એક વર્ડ મિત્રો એડ કરવાનો છે, બિગર, મચ બિગર, એટલે અહીંયા બિગર શબ્દ આવશે. બરાબર છે. હવે સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે? સોરી ફોર સેકન્ડ ક્વેશ્ચન, ધ મધર ડક થોટ ધેટ ધ ન્યુ બોર્ન બર્ડ વોઝ ટર્કી કે સ્વાન. તો મધર, નવા જન્મેલા બચ્ચા વિશે માતાએ શું વિચાર્યું કે ભાઈ ટર્કી છે કે શ્વાન છે? તો મમ્મીએ વિચાર્યું એની માતાએ કે ટર્કી છે. બરાબર છે. થર્ડ ક્વેશ્ચન, the mother duck thought that the newborn bird was not her baby because માતાએ વિચાર્યું કે નવું જન્મેલું બચ્ચું એનું બેબી નથી. કેમ? એનો આન્સર છે the newborn bird was very ugly and much bigger than the others. કારણ કે નવું જન્મેલું બચ્ચું કેવું હતું? કદરૂપું હતું, અગલી, અને બીજા બધા કરતા ઘણું મોટું પણ હતું. ફોર્થ ક્વેશ્ચન મિત્રો, everyone liked the duckling, true or false? તો એનો આન્સર છે false. ભાઈ બધાને એમ કે ભાઈ એ ડકલિંગ ગમતું હતું એવું કહે છે, પણ ના, પેરેગ્રાફની અંદર બધા એને હેટ કરતા હતા, માટે આપણો જવાબ શું આવશે? false આવશે. ફિફ્થ પેરેગ્રાફ મિત્રો શું કહે છે? એનો ફર્સ્ટ ક્વેશ્ચન, what was Mr. Jones fond of? મિસ્ટર જોન શેના શોખીન હતા? તો મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટેન્સ, પહાડો ચડવાના શોખીન હતા. શેના શોખીન હતા? પહાડો ચડવાના. મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટેન્સ. સેકન્ડ ક્વેશ્ચન, વેર ડીડ મિસ્ટર જોન્સ ગો ફોર હોલિડેઝ? તો રજાઓ ઉગારવા માટે મિસ્ટર જોન્સ ક્યાં ગયા? તો મિસ્ટર જોન્સ વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હિઝ હોલિડેઝ. ક્યાં ગયા? સ્વિટ્ઝરલેન્ડ ગયા. એનો થર્ડ ક્વેશ્ચન જોઈએ મિત્રો. થર્ડ ક્વેશ્ચન શું કહે છે? વાય ડીડ મિસ્ટર જોન ટેક સ્વિસ ગાઈડ વિથ હિમ? એમને પોતાની સાથે સ્વિસ ગાઈડને કેમ લીધો? મિસ્ટર જોન્સ ટુક અ સ્વિસ ગાઈડ બીકોઝ હી ડીડન્ટ વોન્ટ ગો અપ એલોન. કારણ કે એ પહાડ ઉપર એકલા ચડવા માંગતા ન હતા. ફોર્થ ક્વેશ્ચન, ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ, હુ સેડ ધીઝ વર્ડ્સ? આ સ્થળ ખૂબ જ ખતરનાક છે, આ શબ્દો કોણ બોલ્યું? એનો આન્સર છે ધ ગાઈડ સેડ ધીઝ વર્ડ્સ. પેલો સ્વિસ ગાઈડ હતો, એ સ્વિસ ગાઈડ આ શબ્દો બોલે છે. નેક્સ્ટ મિત્રો, તો અહીંયા 5 પેરેગ્રાફ સપ્લિમેન્ટરી રીડિંગ ડોલ્ફિનના આપ્યા છે, અને હું આશા રાખું છું તમને આ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સરમાં કોઈ ડાઉટ હશે નહીં. બરાબર છે મિત્રો? બીજું કે જો તમને મારી ચેનલ
ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરાવજો. તમે પણ સબસ્ક્રાઇબ કરજો. ઓકે મિત્રો, નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી બધા મિત્રોને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ.